નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે એટલે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં આરોગ્ય સંબંધિત સૌથી મહત્વપૂર્ણ જાહેરાતોમાંની એક બાયોફાર્મા શક્તિ યોજના હેઠળ ₹10,000 કરોડની ફાળવણી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતને બાયોલોજિકલ દવાઓ એટલે કે જૈવિક દવાઓ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. પરંતુ શું તમે જાણો છો કે આ જૈવિક દવાઓ શું છે અને તે સામાન્ય દવાઓથી કેટલી અલગ છે? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો વાસ્તવમાં બાયોલોજિકલ દવાઓ રાસાયણિક સંયોજનોને બદલે જીવંત કોષોમાંથી બનેલી એક અદ્યતન દવાઓ છે. આ જીવંત દવાઓમાં બેક્ટેરિયા, યીસ્ટ અથવા પ્રાણીઓના કોષોની હાજરી હોઈ શકે છે, કારણ કે તે જીવતા તત્વમાંથી જ મેળવવામાં આવે છે. જૈવિક દવાઓ માનવ શરીરમાં કુદરતી પ્રક્રિયાઓની નકલ કરે છે. આવી જૈવિક દવાઓનો ઉપયોગ મોટા ભાગે રસીઓ, ઇન્સ્યુલિન, એન્ટીબોડીઝ અને કેન્સરના સારવાર માટે થાય છે. ટૂંકમાં જૈવિક અને પરંપરાગત દવાઓ વચ્ચેનો સૌથી મોટો તફાવત તેમના સ્ત્રોતમાં રહેલો છે. સામાન્ય દવાઓ જેમ કે પેરાસિટામોલ અથવા એસ્પિરિન લેબમાં નિશ્ચિત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો બીજી બાજુ જૈવિક દવાઓ જીવંત જીવોની અંદર જ બનાવવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.